એક તરફ ભાજપ ધાર્મિક સ્થળોના વિકાસની વાત કરે છે તો બીજી તરફ ભાજપના નેતા ધાર્મિક સ્થળોના જમીન પર કબજો કરવાના આરોપથી ઘેરાયા છે. આવો કિસ્સો સામે આવ્યો છે સુરેન્દ્રનગરથી, જ્યાં ભાજપના નેતા અને સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન હરદેવસિંહ પરમાર પર કબીર સંપ્રદાયની સંસ્થાની ધાર્મિક જમીન પર કબજો કરવાનો આરોપ લાગ્યો છે, જે સવાલ પેદા કરે છે કે વર્ષોથી મંદિરના નિર્માણ માટે લડતી ભારતીય જનતા પાર્ટીમાં 25 વર્ષ સુધી દિગ્ગજ નેતા હરદેવસિંહ ધાર્મિક સ્થળ પર કબજો કરીને જમીન પચાવી પાડવાના કૌભાંડને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે તેવા આરોપોથી ઘેરાયા છે. તો શું ભાજપ અજાણો છે આ બાબતથી? ખેર, હાલ તો ધાર્મિક જમીન પચાવી પાડવાના આરોપથી ઘેરાયેલા નેતા હરદેવસિંહ પરમાર સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન છે, માટે કદાચ ભાજપને આ વાતની ખબર નહીં હોય. બાકી ભાજપ થોડો આટલો બધો સહકાર આપી હરદેવસિંહને બેંકના ચેરમેન પદ સુધી પહોંચવા દે? ખેર, ભાજપને ખબર નહીં હોય, પરંતુ હવે તો લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવામાં આવી છે. તો જોઈએ કે આ મામલે કાર્યવાહી થાય છે કે કેમ. આવો વિગતે વાત કરીએ કે શું છે આ સમગ્ર મામલો. નમસ્કાર, હું છું તુષાર વસિયા, આપ જોઈ રહ્યા છો સ્વમાન. દેશના રાજકારણમાં મંદિરના મુદ્દાને આગળ લાવી સમગ્ર દેશ પર શાસન મેળવી ચૂકેલી ભારતીય જનતા પાર્ટીના સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના નેતા હવે કાયદાના સકંજામાં ફસાય તેવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે. કારણ કે તુલસીદાસ દુધરેજિયા નામના વ્યક્તિ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા બેંકના ચેરમેન દિનેશસિંહ ઉર્ફે હરદેવસિંહ પરમાર વિરુદ્ધ એક લેન્ડ ગ્રેબિંગની અરજી કરવામાં આવી છે, જેમાં જણાવાયું છે કે ઉમરડા ગામની દિવેલની જમીન પચાવી પાડવા કબજો કરવામાં આવ્યો છે. સાથે જ કોયા બાપુની જગ્યા પર પણ કબજો કરવામાં આવ્યો છે. લેન્ડ ગ્રેબિંગની અરજીમાં જણાવવામાં આવ્યું છે કે હરદેવસિંહ પરમાર દ્વારા આ જમીનો પર ગેરકાયદેસર રીતે પ્રવેશ કરીને કબજો કરી લેવામાં આવ્યો છે, અને તે બાબતે અરજદારે કબજો નહીં કરવાનું જણાવતા હરદેવસિંહે જગાભાઈ આહિર નામના કોઈ વ્યક્તિને એ જમીન પર બેસાડી દીધા છે કબજો રાખવા માટે. અને હવે અરજદારને પોતાની જ દાવાવાળી જમીન પર પ્રવેશ કરવા દેવામાં આવતો નથી. જો તેઓ ખેતરમાં જાય છે તો તેમના આક્ષેપ છે કે તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવે છે, જેથી તેમણે લેન્ડ ગ્રેબિંગના કાયદા હેઠળ કાર્યવાહી કરી અને ન્યાય અપાવવા માટેની અરજી કરી છે. આ ઘટના પરથી ખરેખર તો ભાજપે એવું સંજ્ઞાન લેવું જોઈએ અને અરજદારની સાથે રહી તેમને ન્યાય મળે એ માટે પોતાના નેતાની સામે કાર્યવાહી કરાવવા માટે ખુલીને બહાર આવવું જોઈએ અને સાબિત કરવું જોઈએ કે તેઓ ન્યાયની સાથે છે અને ધાર્મિક સ્થળોની જમીન માટે પણ તેઓ લડે છે, માત્ર ધર્મ માટે નહીં. જોઈએ હવે આ મામલે આગળ શું સત્ય સામે આવે છે અને કાર્યવાહી શું થાય છે, અથવા તો કાર્યવાહી થાય છે ખરી પણ કેમ. આ બધી જ બાબતો માટે દરેક અપડેટ મળે માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.